એટલે કે 15 મિનિટ સુધી રાહ જોવાની છે. એજન્ટ ન આવે તો પછી જે કંઈ મતદાન અધિકારીઓ છે એમણે જ મોકપોલની શરૂઆત કરી દેવાની થાય છે. પણ આપણે મતદાન એજન્ટ આવી જાય તો સારું રહેશે. એટલે એક આવે તો એક, ત્યાર પછી એ પ્રમાણે એમની નોંધ કરવાનું પણ હોય છે. એ પ્રમાણે આપણે આગળ ચાલીશું. હવે મોકપોલની જ્યારે શરૂઆત આપણે કરીએ છીએ તો એની અંદર તમારે એક સૂત્ર આપણે યાદ રાખવાનું છે. એના મુજબ જ આપણે મોકપોલ કરીશું તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઊભો થશે નહીં. એને કહેવાય છે CBT CRC. આ તમે યાદ રાખશો. C એટલે ક્લિયર, આપણે સ્ક્રીન પર તમે જોઈ શકો છો. B એટલે બેલેટ, T એટલે ટોટલ, C ફરીથી ક્લોઝ, R એટલે રિઝલ્ટ અને C એટલે ફરીથી ક્લિયર. એટલે તમારી પાસે જ્યારે મશીન એટલે કે EVM આવે છે એટલે જ્યારે તમે મોકપોલની શરૂઆત કરો છો ત્યારે જે કંઈ એજન્ટ છે એમને બતાવવાનું કે આની અંદર કોઈ પણ પ્રકારની વોટિંગ અંદર થયેલું નથી. C એટલે ક્લિયર. સૌથી પહેલાં ક્લિયરનું બટન આપણે કંટ્રોલ યુનિટમાં દબાવવાનું થશે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કંટ્રોલ યુનિટનું આપણે આખું બતાવ્યું છે. એમાં જે છે ક્લિયરનું બટન પહેલાં દબાવીશું. ત્યાર પછી એ આખું ક્લિયર થઈ અંદર બતાવશે કેટલા ઉમેદવારો છે. એ બધી બાબતો જોયા બાદ હવે આપણે બેલેટ આપવાની પ્રક્રિયા શરૂ કરીશું. બેલેટ આપતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે મિનિમમ નોટા સહિત આપણે તમામ ઉમેદવારો, જેટલા ઉમેદવારો હોય, 5 હોય, 6 હોય, 8 હોય, તો જેટલા પણ ઉમેદવાર હોય તમામ ઉમેદવારોનું એક વોટ તો મિનિમમ પડવો જોઈએ. એ રીતનું મોકપોલની ગોઠવણી આપણે કરવાની. એટલે કે દરેકને વોટ આપણે આપીએ છીએ તો મળે છે કે નહીં એની ખાતરી કરવા માટે મોકપોલ હોય છે. મશીન બરાબર કામ કરે છે કે નહીં એની ખાતરી કરવા માટે અને એજન્ટ અને ઉમેદવાર હોય તો એમને વિશ્વાસ આવે એના માટે આ મોકપોલની પ્રક્રિયા કરવાની છે. એટલે C એટલે ક્લિયર, અગાઉનું જે કંઈ માહિતી હોય મશીનમાં એ ક્લિયર થયા પછી B એટલે બેલેટ આપીશું. બેલેટ આપશું એ પ્રમાણે ઉમેદવારને કેટલા વોટ આપ્યા છે એ પ્રમાણે નોટાને કેટલા આપ્યા છે એ નોંધતું જવાનું છે. અને ત્યાર પછી બેલેટનું કામ પતી જાય ત્યાર પછી આપણે બટન દબાવીશું CBT એટલે ટોટલનું બટન આપણે દબાવી દઈશું. એટલે ટોટલ વોટ કેટલા થયા, 50 થયા તો 50 એ પ્રમાણે બતાવી દેશે. ત્યાર પછી આ મોકપોલની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે આપણે ક્લોઝનું બટન દબાવીશું. CBT C એટલે કે ક્લોઝ. Cનું બટન આપણે દબાવી દઈશું એટલે મોકપોલ આપણે ક્લોઝ કરીશું. ક્લોઝ કરીશું ત્યાર પછી આપણે R દબાવીશું એટલે કે રિઝલ્ટ. ત્યાર પછી રિઝલ્ટ મશીનની અંદર કંટ્રોલ પેનલની અંદર બતાવશે કે ઉમેદવાર નંબર 1 આટલા વોટ. તો આપણે આપણા કાગળમાં ચેક કરવાનું કે આપણે જેટલા વોટ 1 નંબરને આપ્યા એટલા પડે છે. એજન્ટને બતાવવાનું કે 1 નંબરને આપ્યા એટલા પડે છે એ પ્રમાણે. ત્યાર પછી રિઝલ્ટ દરેક ઉમેદવારનું રિઝલ્ટ બતાવશે અને ત્યાર પછી ફરીથી C એટલે ક્લિયર. એ જોઈ લે આપણે આપણા જે આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ એ તમારે પત્રક જે છે મતદાન મથકના પ્રમુખ અધિકારીનો અહેવાલ ભાગ 1 એમાં મોકપોલનું પ્રમાણપત્ર છે એ તમે સ્ક્રીન પર જોવો છો. એમાં બધું નોંધવાનું છે. એમાં મોકપોલ દરમિયાન આપેલ મતોની સંખ્યા, પરિણામ તપાસતા CUમાં પ્રદર્શિત થયેલ મતોની સંખ્યા, સંક્ષિપ્ત પક્ષના અપક્ષના વિગતોની સાથે મતદાન એજન્ટની સહી એટલે એમની સહી ખાનામાં લઈ લેવાની. આ રીતે આપ મોકપોલનું જે પ્રમાણપત્ર આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ એ તમારે આપવાનું છે. એ રીતે ગોઠવણી કરવાની. અને હવે મોકપોલ બાબતે જે કંઈ સૂચનાઓ છે એ આપણે એકવાર આમાં વાંચી લઈએ એટલે તમને ખ્યાલ હશે. કોઈ મતદાન એજન્ટ હાજર ન હોય અથવા માત્ર એક મતદાન એજન્ટ હાજર હોય તો મોકપોલ શરૂ કરશો નહીં. 15 મિનિટ સુધી પ્રતીક્ષા કરો. એટલે 15 મિનિટ રાહ જોવાની છે. એક એજન્ટ આવી જાય એટલે શરૂ કરી દેવાનું નથી, પણ 15 મિનિટ આપણે રાહ જોવાની છે. ઓછામાં ઓછા 50 મતો નાખ્યા વિના મોકપોલ બંધ કરશો નહીં. મોકપોલ કરવા માટે મતદાન એકમ, નિયંત્રણ એકમ એક જ ટેબલ પર ન રાખવા, મતદાન એક કુટીરમાં રાખવા. આપણે અગાઉ વાત કરીએ એમ મોકપોલ કરતી વખતે નોટા સહિત દરેક ઉમેદવાર સામેનું બટન દબાવીને તેને ઓછામાં ઓછો 1 મત આપવાનું ભૂલશો નહીં છે. ખરેખર મતદાન શરૂ થતાં પહેલાં નિયંત્રણ એકમમાંથી મોકપોલનો ડેટા દૂર કરવાનું ભૂલશો નહીં. એટલે આપણે છેલ્લે ક્લિયરનું બટન દબાવીશું એટલે મોકપોલનો ડેટા દૂર થઈ જશે. મોકપોલ સર્ટિફિકેટ ભરવાનું ભૂલશો નહીં. આ પ્રમુખ મતદાન અધિકારીનું ભાગ 1 જે નવું આવ્યું છે તે. નિયંત્રણ એકમનું રિઝલ્ટ સેક્શન તેના ઉપર મતદાન એજન્ટોની સહી મેળવ્યા વિના ખરેખર મતદાન શરૂ કરશો નહીં. એટલે મોકપોલ પૂર્ણ થઈ જાય ત્યાર પછી રિઝલ્ટ સેક્શન સીલ કરી દેવાનું છે અને તેના ઉપર મતદાન એજન્ટોની સહી મેળવ્યા વિના મતદાન ખરેખર શરૂ કરવાનું નથી. એટલે મોકપોલની પ્રક્રિયા આ છે. પછી
નીચે દર્શાવેલ વ્યક્તિઓએ મોક પોલમાં હાજરી આપી પ્રમાણિત કર્યું કે મોક પોલ મતોનો તાળો મળ્યો છે તેમજ મોક મતોને મોક પોલ પછી સીયુમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ પ્રમાણે મતદાન એજન્ટોનું નામ અને એમની સહી કે CBT અને CRC આ સૂત્ર આપણે યાદ રાખીશું. આશા રાખીએ આ વિડીયો તમને ઉપયોગી થશે. જેટલા પણ ઇલેક્શનની પ્રક્રિયામાં મિત્રો જોડાવાના છે, પછી એમની કામગીરી ગમે તે હોય, PO1 હોય, 2 હોય કે પછી FPO હોય, ફિમેલ હોય કે પ્રિસાઇડિંગ અધિકારી હોય, તમામ આ માહિતી જાણતા હશે તો એમને ખૂબ ઉપયોગી થશે. CBT CRC વિશે તમારી તાલીમોમાં પણ વાતચીત થશે. પણ આપણા વિડીયોની અંદર જે કંઈ આપણે વાત કરી અને એમાં પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મૂકી શકો છો.